મારું નામ કિશન છે અને આ મારું પેલું પોડકાસ્ટ છે. અને આજે આપણા પોડકાસ્ટના મહેમાન છે અમારા ગામના સૌથી યુવા સરપંચ સત્ય, જે 2025ની સરપંચની ચૂંટણીમાં જીતીને આવ્યા છે. તેઓ પોતે એડવોકેટ છે અને તેમને BSc LLB અને LLM નો અભ્યાસ કર્યો છે. તો નમસ્તે સરપંચ, અમારા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. તો તમારો પરિચય આપો. મેં ધોરણ 12 સાયન્સ પછી BSc LLB અને LLM નો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને હું વકીલાત પણ કરું છું. અને સાથે સાથે હું જે SFI સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, એ જે ઓલ ઇન્ડિયા લેવલ સંગઠન છે, વિદ્યાર્થી સંગઠન છે, તેની ઓલ ઇન્ડિયાની વાઇસ પ્રેસિડેન્ટ છું અને ગુજરાતની સ્ટેટ સેક્રેટરી છું. તો તમને સરપંચ બનવાનો વિચાર કઈ રીતે આવ્યો? જેમ કે મેં પહેલા કીધું કે હું વિદ્યાર્થી સંગઠનમાં કામ કરું છું, તો અભ્યાસની સાથે સાથે જ્યારે હું વિદ્યાર્થીઓના પ્રશ્નો પર કામ કરતી થઈ અને જ્યારે આપણા ગામમાં સરપંચની ચૂંટણી આવી, તો મને પણ એવું થયું મનમાં કે હું જે સંઘર્ષ કરી રહી છું અથવા મેં જે અભ્યાસ કર્યો છે તો ગામને કામમાં આવે, કે મેં જે કાયદાનો અભ્યાસ કર્યો છે અથવા હું વિદ્યાર્થીઓ માટે જે ફીસની પ્રશ્ન હોય, સ્કોલરશીપનો હોય, જે મહિલાઓના અત્યાચાર થતા હોય, તો એ તમામ પર કામ કરું છું, તો શા માટે હું ગામ માટે કામ ના કરું? તો એ વિચારથી જ મેં સરપંચનું ઇલેક્શન લડ્યું અને એમાં જીત પણ મેળવી. તો તમે હાલ ઇન્સ્ટા ઉપર ઘણા બધા ફેમસ પણ થઈ ગયા છો, તમને બધા આજુબાજુ ગામના લોકો જાણે પણ છે. તમે સરપંચ બન્યા તો થોડા ટાઈમમાં તમે વધારે પ્રસિદ્ધિ મેળવી લીધી, તો એના પાછળનું કારણ શું છે? એમાં એવું છે કે હું ઇન્સ્ટાગ્રામ તો પહેલાંથી યુઝ કરું છું, પરંતુ મને ઘણા બધા ફ્રેન્ડ્સે પણ કીધું કે તમે યુવા સરપંચ છો, અને ઇવન મારા સરપંચ હું જે દિવસે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું, તો એ મારો જે વિક્ટરીનો વિડીયો હતો, મારો જે જીતનો વિડીયો હતો, એ વિડીયો જ એટલો બધો વાયરલ થઈ ગયો હતો કે મારા ગામના જ એક વ્યક્તિ છે, રાજેશભાઈ કરીને, તો એમને જ મને કીધું કે બેન, આપણે હવે એક એકાઉન્ટ બનાવીએ, કે ઘણા બધા સરપંચ બની ગયા છે અને તમારો જે જીતનો વિડીયો છે તો ઓલરેડી વાયરલ થઈ ગયેલો છે, તો તમે જે કામ કરી રહ્યા છો ને તમારી જે આવડત છે એ લોકો સુધી પહોંચે અને લોકોમાં પણ ખબર પડે કે સરપંચમાં કેટલી તાકાત રહેલી છે અને સરપંચ કેવા કેવા કામ કરી શકે, તો લોકોમાં જાગૃતિ લાવવા માટે તમે વિડીયોઝ બનાવો. તો એ કારણસર મેં વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું. તો થોડા મહિના પહેલા તમે દિલ્હી જઈને આવ્યા, તો એના વિશે તમે જણાવો. એટલે દિલ્હીમાં કેન્દ્ર સરકારનું જ એક અંગ છે, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, તેમની સરપંચ સંવાદ કરીને તમે અહીંયા પ્રમાણપત્ર પણ જોઈ શકો છો. તો સરપંચ સંવાદ તરીકે એમને એક એપ્લિકેશન ચાલુ કરી છે, જે ફક્ત સરપંચો જ વાપરી શકે, સરપંચો સુધી સીમિત છે, કે આખા દેશના જેટલા પણ સરપંચો છે એમાં રજીસ્ટ્રેશન કરી શકે છે અને એમની જે પણ એક્ટિવિટીઝ છે એમાં અપલોડ કરી શકે છે અથવા જે પણ પ્રશ્નો છે એનું તે ચર્ચા પણ કરી શકે છે. તો એમાં સરપંચ સંવાદમાં 60,000 કરતાં પણ વધારે સરપંચે રજીસ્ટ્રેશન કર્યું. તો એની એક જીત સ્વરૂપે, એક સેલિબ્રેશન સ્વરૂપે દિલ્હી ખાતે પ્રોગ્રામ હતો અને એમાં ગુજરાતમાંથી પણ સરપંચો બોલાવવામાં આવે, જેમાં સાબરકાંઠામાંથી હું એકમાત્ર સરપંચ હતી. તો ત્યાં જ એક કે આપણે ગામને કેવી રીતે આગળ લાવી શકીએ, એક સશક્ત પંચાયત અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે આપણે કેવી રીતે આગળ વધી શકીએ. તો ત્યાં દેશના ઘણા બધા સરપંચો આવ્યા હતા, જે ઘણા વર્ષોથી સારું કામ કરી રહ્યા છે એવા લોકોને પણ બોલાવ્યા હતા, અને જે લોકો યુવા છે અને જે લોકોએ સારો અભ્યાસ કરેલો છે અને જેમનામાં કામ કરવાનો ઉત્સાહ છે એવા લોકોને ત્યાં બોલાવેલા હતા. તો મને ત્યાં જઈને ઘણું બધું શીખવા મળ્યું, કેમ કે ત્યાં પણ જે બધા સરપંચો આવેલા હતા એ પણ અનુભવી હતા. તો કામ કેવી રીતે કરવું અને કેવી ગ્રાન્ટ કઈ રીતે મેળવી શકાય છે, અને સરપંચમાં પણ શું આપણે સારું કામ કરી શકીએ છીએ, આપણે રોડ, રસ્તા, ગટર લાઈનનું કામ તો કરવાનું છે, એ સાથે સાથે ગામને જો આગળ લઈ જવું છે, તે માટે મેં ઘણા બધા સરપંચો સાથે મારા અંગત રસના કારણસર વાતચીત પણ કરી અને એના કારણસર ઘણી બધી માહિતી પણ મળી. અને તમે થોડા દિવસ પહેલા જે ચાઇનાની ટ્રીપ ઉપર જઈને આવ્યા, તો ત્યાં તમને શું જાણવા મળ્યું એ શેર કરવા મારી જોડે. ચાઇનાનો જે CPC છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના, તો એમનો જે ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ છે, તો ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતના 17 લોકોને આમંત્રણ હતું. આમંત્રણ એટલા માટે હતું કે ચાઇના દ્વારા 5 વર્ષનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે. 15મો એમનો 5 વર્ષનો પ્રોજેક્ટ છે, જેમાં ટેકનોલોજી હોય, પછી અલગ અલગ કલ્ચર હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાઓ હોય,
તો જે એશિયન કન્ટ્રીઝ છે અને એશિયન કન્ટ્રીઝમાં ભારત અને ચાઇના બંને ડેવલપિંગ કન્ટ્રી છે, એ સૌથી વધારે જે ડેવલપિંગ થઈ રહ્યા છે, જે વિકસિત થઈ રહ્યા છે એ કન્ટ્રી ઇન્ડિયા અને ચાઇના છે. તો બંને કન્ટ્રી સાથે મળીને આગળ વધે તે માટે રિલેશન્સ સુધારવા માટે એ લોકોએ 17 લોકોને બોલાવ્યા હતા અને અલગ અલગ ફિલ્ડમાંથી હતા. કોઈ પ્રોફેસર હોઈ શકે, કોઈ જર્નાલિસ્ટ હોઈ શકે, કોઈ બિઝનેસમેન હોય અને ચૂંટાયેલામાંથી કોઈ માત્ર પ્રતિનિધિ હતી. અને ત્યાં એ જ હતું કે આપણે જેમ કે અલગ અલગ ફિલ્ડમાંથી લોકો બોલાવેલા હોય એટલે અમે પણ જ્યારે રિટર્ન પાછા આવે ત્યારે આપણે અત્યારે એવો નેરેટિવ છે કે ચાઇના એક ખરાબ દેશ છે કે જે ભારત માટે હંમેશા ખરાબ વિચારે છે. પણ અમે એ પણ વાત ત્યાં રજૂઆત કરી કે ભારતના લોકો શું વિચારી રહ્યા છે ચાઇના વિશે, કે તમે દરેક વાર જ્યારે આપણે યુદ્ધ થતું હોય તો તમે પાકિસ્તાનને સપોર્ટ કરો છો. તે તમામ ચર્ચા ત્યાં થઈ છે કે આપણા ભારતીયોના મનમાં ચાઇના વિશે શું પ્રશ્ન છે, તે માટે તમામ વાતચીત પણ ત્યાં થઈ છે અને ત્યાંથી ઘણું જાણવા પણ મળ્યું છે. તો મારામાં પણ એક ઉત્સાહ છે કે હું બીજા લોકોને પણ એ વિશે માહિતી આપી શકું. તો ચાઇનાના ગામડા કેવા છે ત્યાં? એટલે આ જે ટ્રીપ હતી તો ટ્રીપ ચાઇનાએ કેવી રીતે વિકાસ કર્યો છે અને એ માટે અમને અલગ અલગ વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા હતા. સૌપ્રથમ જે ત્યાંનું કેપિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા, પછી ત્યાંથી અલગ અલગ બુલેટ ટ્રેનમાં અમને લઈ જવામાં આવ્યા, પછી કોસ્ટલ વિસ્તારમાં લઈ જવામાં આવે, ગામડામાં લઈ જવામાં આવે, એટલે અલગ અલગ દરેક ક્ષેત્રને આવરી લેતા એમને પ્રયત્ન કર્યો કે બતાવી શકાય. તો ગામડામાં અમે જ્યારે ગયેલા તો ગામડાની પરિસ્થિતિ ત્યાં એ લોકોએ જે પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યાંની પરિસ્થિતિ સારી કરી છે ખરેખર જાણવા જેવી છે. ત્યાંના વિદ્યાર્થીઓને જે એ લોકો શિક્ષણ આપી રહ્યા છે કે પ્રથમ દિવસે એમને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા તો એઆઈથી એ લોકો હજારો શાળામાં શિક્ષણ આપી રહ્યા છે. તો અને ગામડા લેવલમાં પણ જે અમે પર્વતવાળા વિસ્તારમાં ગયેલા તો પર્વતવાળા વિસ્તારમાં દરેકને ખ્યાલ છે કે જીવન ખૂબ મુશ્કેલ છે, કેમ કે ત્યાં જે પણ સ્ત્રોત મળવા જોઈએ સ્ત્રોત અવેલેબલ નથી હોતા. તેમને રિલોકેટ કરેલા છે, એટલે કે એમને બીજા વિસ્તારમાં ફર્નિચર સાથેના મકાનો આપેલા છે. ત્યાંના વૃદ્ધ લોકોને આપણા જેમ પેન્શન પણ મળે છે અને એ લોકોએ એ ઇન્શ્યોર કર્યું છે કે જે લોકોને રિલોકેટ કર્યા છે એટલે કે સ્થળાંતરણ કર્યું છે તો એમાંથી દરેક વ્યક્તિના ઘરમાં એક વ્યક્તિને રોજગાર આપવું. અને જો રોજગાર ઘણા બધા આપણા ગામમાં પણ એવા લોકો છે કે જેવા અમુક ઘરો છે કે જ્યાં કોઈ દાદા દાદી હોય તે લોકો કામ ના કરી શકે, તેમનો સંપૂર્ણ જવાબદારી સરકારની છે. તો ઘણું બધું શીખવા મળ્યું છે. ત્યાંના અમે બે ફેમિલી સાથે પણ મળ્યા છે, એમની સાથે વાતચીત પણ કરી છે. એ લોકો કઈ રીતે એમનું ગુજરાન ચલાવે છે, એમનો ખેતીનો વ્યવસાય કેવો ચાલે છે, તમામ અમે એમની સાથે વાર્તાલાપ કરે છે. બીજી વાત કે ચાઇનાની ટેકનોલોજી, કલ્ચર, ત્યાંનું લાઈફસ્ટાઈલ. ત્યાંની ટેકનોલોજીની મેં વાત કરી કે એ લોકો અત્યારે એઆઈથી શિક્ષણ આપી રહ્યા છે કે જેમને એક સોફ્ટવેર બતાવવામાં આવ્યું હતું. એ સોફ્ટવેર એવું હતું કે ગણિત માટે ખાસ હતું કે ગણિત માટે કોઈ પણ આકારનું અલગ અલગ સૂત્ર હોય, જેમ કે વર્તુળ હોય તેનું સૂત્ર હોય, નળાકાર હોય તેનું સૂત્ર હોય, ચોરસ હોય તેનું સૂત્ર હોય. તેમને લાઈવ અમને બતાવેલું કે જ્યારે આપણે નળાકારનું સૂત્ર લખીએ છીએ અને પછી એમાં ઘણા બધા ઓપ્શન્સ આવે છે કે આપણે એમને કઈ રીતે યુઝ કરવા છે, કઈ રીતે વિદ્યાર્થીઓને બતાવવું છે. તો સૂત્ર પરથી તમે એનો આકાર લઈ શકો છો, પછી એને 3Dમાં કન્વર્ટ કરી શકો છો, પછી એમાં અલગ અલગ રંગ દ્વારા એની કઈ ત્રિજ્યા છે, શું છે, તમામ એ એઆઈથી જ બતાવે છે. બીજું કે ટીચરો માટે ખાસ એવું સોફ્ટવેર છે કે જેમ કે ક્લાસરૂમ ચાલી રહ્યો છે તો ટીચર એ સોફ્ટવેર ત્યારે અપડેટ કરે અને આફ્ટર ક્લાસરૂમ એટલે કે એમનો ક્લાસ પત્યા પછી એના એક આખું અપડેટ આવી જાય. એ સોફ્ટવેર એમને જે સેટ કર્યું હતું આખું અપડેટ આવે કે કેટલા વિદ્યાર્થીઓએ ક્લાસ દરમિયાન માથું હલાવ્યું, કેટલા વિદ્યાર્થીઓ સૂઈ ગયા હતા, કેટલા વિદ્યાર્થીઓ વાતચીત કરી રહ્યા હતા, કેટલા વિદ્યાર્થીઓ શાંત થઈને ભણી રહ્યા હતા. તો તમામ ડેટા એમની પાસે આવે છે. એક સ્ટુડન્ટને એ કરી શકે છે કે કેવા વિદ્યાર્થીઓનો રસ કઈ રીતનો હતો. તે પરથી ટીચરને પણ ખ્યાલ આવે છે, શિક્ષકને પણ ખ્યાલ આવે છે કે એમને એમનું લેક્ચર સુધારવાની જરૂર છે જેથી કરીને વધારે વિદ્યાર્થીઓમાં પાર્ટિસિપેશન થઈ શકે, વધારે વિદ્યાર્થીઓ. બીજી વાત એ કે ચાઇના, મેં એવું સાંભળ્યું છે કે ચાઇના વાળા 2050માં જીવે છે, તો એ વાત સાચી છે? 2050માં ચાઇનાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખરેખર જેમ કે અમે જે હોટલમાં રોકાયેલા હતા તો એ હોટલમાં પણ અમારે જ્યારે કંઈ વસ્તુ મંગાવવાની થાય કે કંઈ ખાવાની ઈચ્છા થઈ ગઈ અથવા કોઈ જરૂરિયાતની વસ્તુ છે અથવા રૂમમાં કંઈ પ્રોબ્લેમ થયો તો ખાસ કરીને જમવાની વસ્તુનો તો હું વાત કરીશ કે જ્યારે મેં ફોન કરીએ છીએ રિસેપ્શનમાં કે કંઈ જમવાનું છે તો રોબોટ લઈને આવે છે. રોબોટ જ્યારે જાતે જ લિફ્ટમાં બેસે છે, જાતે જ ડોરબેલ વગાડે છે અને જાતે જ જમવાનું આપીને જાય છે.
તો ખરેખર ઘણી બધી એવી ટેકનોલોજી છે જે આપણે પણ એડોપ્ટ કરવી જોઈએ. ત્યાંના ગામડા અને આપણા ભારતના ગુજરાતના ગામમાં શું તફાવત છે? તફાવત ખૂબ જ છે કે ત્યાંનું એ લોકોએ જે પાયાની જરૂરિયાતો છે એ પૂર્ણ કરેલી છે, જેમ કે શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, પછી તમને ક્યાંય ગંદકી નહીં જોવા મળે, આમ તેમ કંઈ ગંદકી નહીં જોવા મળે. અને મારો જે આટલા દિવસનો જે પ્રવાસ હતો, 11 દિવસનો પ્રવાસ, અને અમે ખરેખર ચાઇનાના નીચેથી લઈને છેક ઉપર સુધી અને એકદમ પૂર્વ સુધીમાં અમે પ્રવાસ કર્યો. તો જ્યારે અમે બસ દ્વારા પણ જતા હતા ત્યારે રસ્તામાં એક પણ અમને ખાડો નહોતો જોવા મળ્યો. કે ગામડાનો વિસ્તાર હોય, પર્વતવાળા વિસ્તારમાં આપણને એવું હોય કે ભૂસ્ખલનના કારણે અથવા કોઈ પણ કારણસર રસ્તો ખરાબ થઈ ગયો હોય, પણ એ વિસ્તારમાં પણ એવું નહોતું બન્યું, કે એકદમ રોડ સરસ હતો. અને બીજું કે સિટીમાં ખાસ કરીને 2 વ્હીલર માટે અલગ લેન છે, કે 4 વ્હીલર સ્પીડમાં જતા હોય અથવા 12 વાહનો હોય, બસ હોય, તો એ લેનમાં 2 વ્હીલર માટે નથી, કેમ કે 2 વ્હીલર વચ્ચે આવે તો એક્સિડન્ટની સંભાવના વધી જાય છે. તેમની સેફટી માટે અમે 2 વ્હીલરનો અલગ જ ટ્રેક બનાવેલો છે. તો ત્યાં જઈને આવ્યા તો ત્યાંથી તમે ત્યાંના ગામડા જોઈએ, આપણા ગામમાં તમે શું બદલાવ એટલે કે એવું આપણે ના કહી શકાય કે ચાઇના જેવા જ ગામડા આપણે બનાવીશું, કેમ કે જે એમને જે અત્યંત ગરીબી દૂર કરી, ખરેખર આખા વિશ્વમાં સૌથી અત્યંત ગરીબી દૂર કરનાર પ્રથમ દેશ ચાઇના છે. અને બીજું રાજ્ય આપણું દેશનું જ છે કેરળ રાજ્ય, બરાબર. તે લોકોએ અત્યંત ગરીબી દૂર કરી છે. અને એ લોકો જે પણ કામ કરે છે તો એમાં એવું નથી હોતું કે ફક્ત કેન્દ્ર સરકાર કામ કરશે અથવા રાજ્ય સરકાર કામ કરશે અથવા જે સરપંચ હોય એ લોકો જ કામ કરશે, એવું નથી હોતું. એમાં કેન્દ્ર, રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામ, દરેક લોકો આખી એક ચેન બનાવે છે અને એક પ્રોજેક્ટ બનાવે છે, સાથે વાતચીત કરે છે અને અપડેટ પણ આપે છે. એવું નહીં કે તમે પ્રોજેક્ટ બનાવીને ભૂલી ગયા, એવું નહીં. તમે આટલા મહિનામાં શું કામ કર્યું, એ નીચે સ્તરથી લઈને છે ઉપર સ્તર સુધી કામ થાય છે. એટલે આપણે એવું ના કહી શકાય કે એ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ સ્થાપિત કરીશું, પરંતુ મારો મેક્સિમમ એ પ્રયત્ન છે કે આપણા ગામને આપણે જે પાયાની જરૂરિયાતો હોય, પાયાની તમામ જરૂરિયાતો આપવાની હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આવનારા વર્ષોમાં આપણા ગામડાને તમે ક્યાં લઈ જવા માંગો છો? હું ગામની જ્યારે વાત કરું છું ત્યારે હું કદાચ 1.5 વર્ષ પહેલા આપણા એશિયાનું સૌથી સ્વચ્છ ગામડું, જે આપણા દેશના જ મેઘાલય રાજ્યમાં છે, જેનું નામ છે મૌલીનો, તો ત્યાં અમે ગયેલા. તો ખરેખર અમે એ સર્ચ કરીને ગયેલા અને મને કદાચ મેં રીલ્સના દ્વારા પણ જોયેલું કે એ સૌથી સ્વચ્છ ગામ છે, તો મેં સ્વચ્છ ગામ તરીકે વિઝિટ કરવા ગયેલા. પરંતુ જ્યારે અમે ગામમાં એન્ટર થયા ત્યારે જ અમે જોયું કે એમને નેચરને સાચવીને, કે જ્યારે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ તો હું ચાઇનાની બી વાત કરું કે એ લોકોએ નેચરને સાચવ્યું છે, પર્યાવરણને સાચવ્યું છે, કે પર્યાવરણને નુકસાન કરીને એ લોકોએ ડેવલપમેન્ટ નથી કર્યું. તો મેં એ ગામમાં પણ એ જોયું કે લોકોએ અલગ અલગ ટાઈપના વૃક્ષો આવેલા છે, ગામની શોભા વધારવા માટે અલગ અલગ ટાઈપના જે ફૂલ હોય, વૃક્ષો હોય. અને બીજું કે પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ. એ લોકોએ જે અલગ અલગ સ્થળોએ, જાહેર સ્થળોએ અને અમુક અંતરે જે ડસ્ટબિન પણ મૂકેલા છે, કચરા પેટી પણ મૂકેલી છે, એ પણ લાકડાની છે. એમની જે સ્ટાઇલમાં એ લોકો વાંસથી અથવા અલગ લાકડાથી જે કચરા પેટી બનાવતા હોય એવી બનાવેલી છે. પછી બેસવા માટે બાંકડા બનાવેલા છે, ઉપર શેડ બનાવેલા છે. તમામ વસ્તુ એ લોકોએ લાકડાથી બનાવેલી છે. તો મારો પણ એવો વિચાર છે કે મારા ગામને હું ટુરિસ્ટ વિલેજ તરીકે બનાવું. અને ચીનના પણ એક ગામડામાં અમે ત્યાં ગયેલા તો એ લોકોએ પણ એ ગામને ટુરિસ્ટ વિલેજ બનાવેલું છે. તો ત્યાં રહેવાની પણ એ ટાઈપની સુવિધા હતી કે ઓછી જગ્યામાં તમે વધારે લોકોને સમાવી શકો. તો આવનારા દિવસમાં ગામને સ્વચ્છ બનાવવાની સાથે સાથે સુંદર પણ બનાવવાનું છે, જેમાં જે આપણું વૃક્ષારોપણ છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો ગામની જે પાયાની જરૂરિયાતો પૂર્ણ કર્યા પછી, અને મારું પ્લાનિંગ એવું છે કે જે પાયાની જરૂરિયાતો 1 વર્ષમાં પૂર્ણ થઈ જાય અને જે બ્યુટિફિકેશન ઓફ વિલેજ છે, કે ગામની સુંદરતા છે, કે આપણે ગામને આકર્ષિત બીજા લોકોને કઈ રીતે કરી શકીએ, તો એ માટે મારો આવનારા વર્ષમાં પ્લાનિંગ છે. આપણા ગામમાં કયા કયા બદલાવની જરૂર છે? આપણા ગામમાં સૌપ્રથમ જે પુસ્તકાલયની વાત છે, કે પુસ્તકાલય માટે જગ્યાનો અભાવ છે. ખાસ કરીને કે વડવાસા ગામ જે ઓરાણ સ્ટેટમાંથી અલગ થયેલું છે, તો એના કારણસર ગામમાં જે ખરાબાની એટલે કે પડતરની જે જગ્યા હોય ઓછી છે. તે માટે જગ્યા ના હોવાના કારણે જે મુશ્કેલી સર્જાઈ રહી છે, તો એમાં લાઇબ્રેરી પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કેમ કે જે કમ્યુનિટી હોલ છે, તો કમ્યુનિટી હોલમાં પણ જે આંગણવાડી જર્જરિત થઈ ગયેલી છે તે કમ્યુનિટી હોલમાં ચાલે છે, નહીં તો ત્યાં આપણે તરત જ લાઇબ્રેરી શરૂ કરી દે.
તો એક લાઇબ્રેરી છે. બીજું કે આપણા ગામમાં સબ સેન્ટર એટલે કે આરોગ્ય કેન્દ્ર નથી, તો એ આરોગ્ય કેન્દ્ર બનાવવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન છે. બીજું કે જાહેર શૌચાલય હોવું ખૂબ જરૂરી છે. તો જાહેર શૌચાલયમાં 2 લાખની ગ્રાન્ટ પણ આવે છે એસબીએમ, પણ 2 લાખ પણ પૂરતા નથી, કેમ કે ફક્ત એક સ્ટ્રક્ચર બનાવવાથી અથવા ખાલી ઊભું કરી દેવાથી એ કામ નહીં થાય. તો એક સારી રીતે એ શૌચાલય બને, જાહેર શૌચાલય બને. અને બીજું મેદાન પણ છે, મેદાન માટે પણ અત્યારે જગ્યાની સુવિધા કરેલી છે. અને બીજા અલગ અલગ છે, આંગણવાડી બનવી જોઈએ તો મોડર્ન આંગણવાડી બનવી જોઈએ, એ માટે મેં જિલ્લા લેવલે પણ રજૂઆત કરી છે કે જે આંગણવાડી નવી બનવી છે તો વ્યવસ્થિત બને, નહીં કે તમે પછી આવીને ખાલી ફક્ત એનું રિનોવેશન કરી દો અને પછી કે આંગણવાડી બની ગઈ. મોડર્ન આંગણવાડી બને, કેમ કે જ્યારે દુનિયાની રેસમાં આપણે આગળ વધવું છે તો બાળકોને જ્યાં સુધી આપણે સશક્ત નહીં બનાવીએ ત્યાં સુધી એ વસ્તુ શક્ય. તમારા સરપંચ બન્યા પછી ગામમાં કયા કયા કાર્યો કરે તમે? ગામના કાર્યો કરે તો હું આજની જ વાત કરીશ કે કાલથી જ આપણા ગામમાં સફાઈ અભિયાન શરૂ થયું હતું. તો ઘણા વર્ષો પછી આપણા ગામમાં સાફ સફાઈનું કામ થયું છે. વર્ષોથી બંધ પડેલી કચરાની રિક્ષા ચાલુ કરવામાં આવી છે. અને બીજું કે જો આ કામ અને જે તળાવ છે કે ગુજરાતના દરેક ગામોમાં જે ગ્રે વોટરનું કનેક્શન હોય તળાવમાં આપેલું છે, એના કારણસર જે તળાવમાં ગંદકી થાય છે તો ફિલ્ટર ચેમ્બર કે તળાવના ત્યાં સુધી જે પાણી આવે છે ગટરનું, તો એ પહેલાં જ એક ચેમ્બર બનાવવામાં આવશે. એ કામ પણ મંજૂર થઈ ગયેલું છે, આવનારા દિવસમાં શરૂ થશે. બીજું કે તળાવની પણ સાફ સફાઈ, આજુબાજુ ફરતે જે સાફ સફાઈ કરવાની છે એ પણ રજૂઆત થઈ ગઈ છે. જે પશુઓ માટેની એમ્બ્યુલન્સ બંધ હતી તો મેં આજે જ રજૂઆત કરી છે, તો એ પણ ચાલુ થઈ જશે. અને અમુક ઘણા બધા કાર્યો છે જો હું અત્યારે નહીં કહી શકું, કેમ કે હજી એ કાર્યવાહી ચાલુ છે. તો કામ કર્યા પહેલાં હું બોલવાનું માંગુ, પણ જ્યારે કામ થશે ત્યારે હું જરૂર જણાવીશ. બાકી કાર્યવાહી તો ચાલુ છે બીજા બધા કામો. મારા મત પ્રમાણે ગુજરાતમાં કયા કયા બદલાવની જરૂર છે? બદલાવની તો હું મારું તો આંકડો નહીં રજૂ કરું, પરંતુ હાલ જે સંસદ સત્ર ચાલી રહ્યું છે દિલ્હી ખાતે, તેમાં સરકારે જ આંકડા રજૂ કર્યા છે કે ઘણા બધા જે વિદ્યાર્થીઓ ક્લાસ એટેન્ડ નથી કરી રહ્યા, એટલે કે શિક્ષણ તરફથી પાછા વળી રહ્યા છે, એમાં પ્રથમ ક્રમાંકી ગુજરાત છે. તો ખરેખર એક શિક્ષણ આપણે ચાઇનાની અત્યારે વાત કરીએ છીએ, તમે જે વાતચીત કરી કે ચાઇના 2050માં જેવી છે, તો એ લોકોએ ત્યાંના વિદ્યાર્થીઓને સૌપ્રથમ તૈયાર કર્યા છે. તો શિક્ષણ વગર તો આપણે વિકાસનું સ્વપ્ન જોઈ જ ના શકીએ. તો શિક્ષણ છે, પછી અત્યારે રોજગારની જો આપણે વાત કરીએ તો અત્યારના યુવાઓમાં જે સરકારી પરીક્ષાઓનો દિવસે ને દિવસે ક્રેઝ વધી રહ્યો છે. તમે અત્યારે અથવા આપણા ગામમાં પણ જોઈ લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની રાહે બેસી રહ્યા છે કે ક્યારે પરીક્ષા આવશે ને ક્યારે આપણે એમના પરિવારના સપનો પણ એ સાથે જોડાયેલા છે કે મારા દીકરાને કે દીકરીને સરકારી પરીક્ષા લાગશે ને એમનું લાઈફ સેટ થઈ જશે. એના કારણસર અત્યારે ઘણો બધો સંઘર્ષ પણ કરી રહ્યા છે. પરંતુ અત્યારે શું હાલત છે કે 2017માં જે બિન સચિવાલયનું પેપર લીક થયું હતું, મેં પણ પરીક્ષા આપેલી એ સમયે 2017માં બિન સચિવાલયના પેપરની, મેં પણ બહુ મહેનત કરેલી એ સમયે, છતાં એ પરીક્ષા આજ સુધી નથી લેવાઈ. બરાબર? તો આપણે યુવાઓ પણ ખરેખર વિચારવા જેવું છે કે તમે પરીક્ષા આપી શકશો કે નહીં, તમે સરકારી નોકરી લેશો કે નહીં, એ પણ સરકાર જ નક્કી કરી રહી છે. બરાબર? આપણે જ્યારે વિદ્યાર્થી જીવનમાં હોય અથવા અત્યારે જે યુવા અવસ્થામાં છીએ તો ઘણા બધા લોકો એવું કહેતા હોય કે તમારે રાજકારણમાં ભાગ નહીં લેવાનો. તો મારે ખરેખર એ લોકોને એક કહેવું છે કે જ્યારે તમારું જે રાજનીતિ છે, તમે કઈ શાળામાં ભણવાના છો, જેમ કે હું મારી જ વાત કરું કે આપણા પ્રાંતિજમાં એક સારી કોલેજ હોત BScની, તો મારે અમદાવાદ ભણવા ના જવું પડ્યું હોત. એક સારી LLBની કોલેજ હોત તો મારે ત્યાં ના જવું પડ્યું હોત. અથવા ઘણા બધા વિદ્યાર્થીઓ જે કોચિંગ સેન્ટર માટે ગાંધીનગર જઈ રહ્યા છે, તેવું કોચિંગ સેન્ટર આપણા પ્રાંતિજમાં હોત તો આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં પૈસા ખર્ચીને પરિવારથી દૂર રહીને ત્યાં કોચિંગ માટે ના જવું પડ્યું હોત. તો આ તમામ વસ્તુ જ્યારે તમે કઈ હોસ્પિટલમાં દવા લેવા જવાનો છો, કેમ કે અત્યારે સરકારી હોસ્પિટલોની જે પરિસ્થિતિ છે એના કારણે આપણે પૈસા ખર્ચીને પ્રાઇવેટમાં જવું પડે છે. તો તમે કઈ જગ્યાએ શિક્ષણ લેવાના છો, તમે કઈ હોસ્પિટલમાં જવાના છો, તમને સરકારી નોકરી મળશે કે નહીં, જો એ તમામ વસ્તુ રાજકારણ નક્કી કરતું હોય, રાજનીતિ નક્કી કરતું હોય, તો આપણામાં પણ એ હોવું જોઈએ. એ આપણો અધિકાર છે કે આપણે નક્કી કરીએ કે આપણી રાજનીતિ કેવી હશે. તો ખરેખર આ પરિસ્થિતિ દરેકે વિચારવા જેવી છે. જો તમને ગુજરાતના ગૃહમંત્રી બનાવવામાં આવે તો તમે કયા મોટા બદલાવ લાવી શકશો? ગૃહમંત્રી તો તમે બહુ મોટો પ્રશ્ન કર્યો છે કે ગૃહમંત્રી તો લોકો નક્કી કરે, પરંતુ જે દિવસે દિવસે મહિલાઓ પરના અત્યાચાર વધી રહ્યા છે, જો NCRB એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો જ આંકડો છે, સરકારી આંકડો છે,
કે દર 22 મિનિટે એક મહિલાને બળાત્કાર થઈ રહ્યો છે. તો ખરેખર કાયદો, હું પોતે વકીલાત કરું છું તો કાયદા લખેલા છે કે પછી આપણે અત્યારે પોલીસના અત્યાચારો જોતા હોય ને, કે મારો પણ એક પોલીસ સાથેનો વિડીયો છે અમદાવાદમાં જ્યારે ડેમોલિશન ચાલુ હતું અને અમે બુલડોઝર સામે ઊભા હતા અને અમારી પાસે હાઈકોર્ટનો ઓર્ડર હતો કે તમે એ વસ્તુ નહીં તોડી શકો, છતાં પણ જે પોલીસે અમારી સાથે જબરદસ્તી કરી, જે પુરુષ પોલીસે મારી સાથે મને પકડીને લઈ ગયા, બરાબર. તો ખરેખર કાયદો છે પરંતુ એનો અમલ નથી થઈ રહ્યો. તો એ ખરેખર થવું જોઈએ. દરેક નાગરિકની સુવિધાની, દરેક નાગરિકની સેફટીની વાત થવી જોઈએ, મહિલાની વાત થવી જોઈએ, કેમ કે મહિલાઓ પણ આપણી દેશની કુલ વસ્તીના 50% છે. તો મહિલાઓને પાછળ મૂકીને તો આપણે આગળ નહીં જઈ શકીએ. જીવનમાં ભણતરનું કેટલું મહત્વ? ભણતરનું મહત્વ ખૂબ છે કે જો તમે ભણો તો જ તમે જાણી શકો કે તમારા અધિકારો શું છે. તે માટે ભણતર ખૂબ જરૂર છે. પણ હું એવું નહીં કહું કે ખાલી તમે ભણ્યા કરો, કેમ કે ભગતસિંહને આપણે બધા ઓળખીએ છીએ કે 23 વર્ષની ઉંમરે જે આપણા દેશ માટે શહીદ થયા હતા, આપણા લોકો માટે શહીદ થયા હતા. તેમને વિદ્યાર્થીઓને ખરેખર એમને એક લેટર છે, તો એમનો વિદ્યાર્થીઓને એક સંદેશ છે, એમને એક મેસેજ છે ભગતસિંહનો, એ સમયે એમને આપેલો જ્યારે લડાઈમાં ઉતર્યા હતા, આઝાદીની લડાઈમાં, કે વિદ્યાર્થીઓનું પ્રથમ, કે એમનો ભગતસિંહ પણ એક LLB નો અભ્યાસ કરતા હતા એ સમયે, કે વિદ્યાર્થીઓનું પ્રથમ કાર્ય છે અભ્યાસ કરવાનું, બરાબર. કે અમે બધા વિદ્યાર્થીએ છીએ તો એમને તો ભણવાનું તો છે, પરંતુ એ ભણતર જે આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે એનો આપણને અહેસાસ ના કરાવી શકતી હોય તો એ શિક્ષણને હું નકામું ગણું છું. તો ભણતરની સાથે સાથે આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે એનો પણ અભ્યાસ કરવાનો છે અને એની સાથે જો અન્યાય થઈ રહ્યો હોય તો એ સામે અવાજ પણ ઉઠાવવાનો છે. કેરળ રાજ્ય જે હાલ હમણાં 2-3 મહિના પહેલા ત્યાં 0% ગરીબી છે, તો તમારા એના વિશે શું કહેવું છે? ગરીબી નહીં, અત્યંત ગરીબી. અત્યંત ગરીબીની જો એક ક્રાઇટેરિયા હોય કે જે લોકો પોતાની સારવાર કરાવવા માટે અથવા પોતાનું જીવન ધોરણ નક્કી કરવા માટે સક્ષમ ના હોય તો એવા લોકો અત્યંત ગરીબી રેખાની નીચે આવે છે. તો એ લોકોએ જે 64,000 ફેમિલીઝને જે અત્યંત ગરીબીમાંથી બહાર લાવેલા છે, તો એમનું પણ એક આખું મિશન હતું કે જ્યારે બીજી વાર ઇલેક્ટ થઈને આવ્યા, કેમ કે કેરળમાં દર 5 વર્ષે સરકાર બદલાતી હતી, ત્યાં UDF અને LDF છે, તો જે દર 5 વર્ષે સરકાર બદલાતી હતી, પરંતુ ગઈ વખતે જે ઐતિહાસિક લોકોએ નિર્ણય કર્યો કે LDFની જે સરકાર છે એ સતત બીજી વાર ચૂંટાઈને આવી અને ત્યારે એમની જે પહેલી જ મિટિંગ હતી તેમાં એ લોકોએ પ્લાનિંગ કર્યું હતું કે આપણે જે અત્યંત ગરીબી દૂર છે, તો એ લોકોએ ત્યારથી જ કામ શરૂ કરેલું. અને ખરેખર મારે પણ એક સરપંચ તરીકે જાણવું છે કે એ લોકોએ કેવી રીતે કામ કર્યું, કેમ કે આપણામાં પણ ઘણા બધા એવા લોકો છે જેમને ખરેખર જરૂરિયાત છે, એ લોકોને પાયાની જરૂરિયાતો જાતે નથી પૂરી કરી શકતા. તો મારે પણ એક સરપંચ તરીકે કુતૂહલતા છે કે હું જાણી શકું કે એમને કેવી રીતે કામ કરવું. મેં જોયું તમે ઘણી જગ્યાએ ભારતના ઓલમોસ્ટ બધા રાજ્યોમાં ટ્રાવેલ કર્યું, તો તમારા ટ્રાવેલ્સનો બેસ્ટ અનુભવ કયો? ટ્રાવેલ્સનો બેસ્ટ અનુભવ જો હું સુંદરદાનમાં વાત કરું તો કાશ્મીર લદ્દાખ છે. જો સ્વચ્છતામાં એકદમ સ્વચ્છ જ્યાં પાણી મળે છે, ખરેખર નેચર પણ બહુ આગળ વધી રહ્યું છે, તો હું નોર્થ ઇસ્ટ સજેસ્ટ કરીશ કે બહુ સારું છે. બીજું કે જ્યારે શિક્ષણની વાત આવે છે, પાયાની જરૂરિયાતોની વાત આવે છે, તો હું કેરળને ચૂઝ કરીશ, કેમ કે હું જ્યારે કેરળ ગયેલી ત્યારે અમે ત્યાંની ગામડાની શાળામાં મેં વિઝિટ કરેલી અને ખરેખર ગામડાની શાળા જોઈને આપણે કે અમદાવાદની શાળાને પણ ટક્કર મારે એવી શાળા હતી, કેમ કે ત્યાં ગામડાની શાળામાં વિડીયો કોન્ફરન્સ હોલ હતો, એ પણ AC વાળો, અને ટીચર જોડે તો માઇક હોય પણ વિદ્યાર્થી જ્યારે સામે બેસેલા છે ત્યારે બહુ મોટો હોલ હોય તો વિદ્યાર્થી શું બોલી રહ્યા છે ટીચર સુધી ના પહોંચતું હોય, એ માટે ઉપરથી એ લોકોએ માઇક લગાવેલા છે અને કોઈ પણ ટીચરની વેકેન્સી નથી. બીજું કે ત્યાં શાળામાં પણ ઇલેક્શન થાય છે, કે શાળામાં પણ વિદ્યાર્થીઓ નક્કી કરે કે અમારા ચેરપર્સન કોણ હોય, કેમ કે શાળાઓમાં પણ જે મુદ્દા હોય એ વિદ્યાર્થીઓ જ વાત કરી શકશે, કે બહારનું કોઈ વ્યક્તિ ત્યાં જાય તો શાળાના એમનું જે સંકુલ હોય એમાં સારું ના લાગે, એ માટે વિદ્યાર્થીઓ જ એમના પ્રશ્નોની રજૂઆત કરી શકે. એના કારણે ત્યાં ચૂંટણી થાય છે, ત્યાં બોટની લેબ છે, ઝૂ, કોમ્પ્યુટર લેબ છે, એટલે તમામ પ્રકારની જે સુવિધા હોય, ત્યાં લાઇબ્રેરી છે, ખૂબ મોટા પાયે એમને લાઇબ્રેરી બનાવેલી છે, વિદ્યાર્થીઓ અને ટીચરો માટે અલગ વોશરૂમ નથી, એક જ વોશરૂમ છે, લિફ્ટ બનાવેલી છે શાળામાં કે તમને ઉપર સુધી જવું હોય તો લિફ્ટ પણ છે, એમનું પોતાનું આખું ગ્રાઉન્ડ બનાવેલું છે સરસ.
અને બીજું કે ત્યાં એમનો પાક પણ ચાલે છે કે જે બાજુની જગ્યા છે ત્યાં અલગ અલગ શાકભાજી હોય એમનો એ પાક પણ લે છે કે જેના કારણે સ્કૂલમાં પણ એના કારણે આવક થાય. તમે SFI માં જોડાયેલા છો, તો SFI શું છે? SFI એ ભારતનું વિદ્યાર્થી સંગઠન છે, ઓલ ઇન્ડિયા લેવલનું, અને જેની હાલ મેમ્બરશિપ અત્યારે 49 લાખ છે. તો SFI નું સૂત્ર છે અભ્યાસ અને સંઘર્ષ, કે મેં જેમ વાત કરી અથવા ભગતસિંહ જે વાત કરતા હતા કે મને પણ અત્યારે ઘણા બધા લોકો એવો પ્રશ્ન પૂછે છે કે તમે ખૂબ નાની ઉંમરે સારું કામ કરી રહ્યા છો, અથવા HP પેટ્રોલ પંપમાં જે થયું તો ખૂબ નાની ઉંમરે એટલી રાત્રે પણ કે તમે સંઘર્ષ કર્યો, અને મને જે ઉપરથી ફોન આવતા હતા ખરેખર જો બીજા કોઈ વ્યક્તિને આવે હોત તે વ્યક્તિ ડરી ગઈ હોય અથવા કોઈ પણ રીતે સમાધાન થઈ ગયું હોય, પરંતુ અમને અન્યાય સામે લડવાનું SFI એ શીખવાડ્યું છે. અને SFI ના આદર્શ છે ભગતસિંહ. તો ભગતસિંહ પણ નતા ડર્યા. ભગતસિંહે પણ જો માફી માંગી લીધી હોત તો એમને પણ ફાંસીની સજા ના થાત. તો અમારું સંગઠન પણ એવું છે કે ગમે તે સંજોગોમાં અમે ક્યારેય સમાધાન નહીં કરીએ, અને જે અન્યાય છે તો અન્યાયને અમે અન્યાય જ કહીશું, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય. તો વિદ્યાર્થીઓ માટે કામ કરી રહ્યું છે. ફીસનો પ્રશ્ન હોય, સ્કોલરશિપ હોય, મહિલાઓના કોઈ પ્રશ્નો થતા હોય, અને હોસ્ટેલના ઘણા બધા આંદોલનો પણ અમે કરેલા છે, જીત પણ મેળવેલી છે. તે તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નો પર SFI કામ કરી રહ્યું છે. જો કોઈને SFI માં જોડાવવું હોય તો કઈ રીતે જોડાય? તમારી જોડે ₹2 હોવા જરૂરી છે, કેમ કે એમની વાર્ષિક મેમ્બરશિપ છે ₹2 છે, અને તમે વિદ્યાર્થી હોવા જરૂરી છે, તમે કોઈને કોઈ અભ્યાસ કરતા હોવા જરૂરી છે. તમે SFI ના મેમ્બર બની શકો છો, અને ધીમે ધીમે જો તમે વધારે કામ કરો તો તમે મારા જેમ પણ આગળ પણ વધી શકો છો. તમે યુવાન મિત્રોને શું સંદેશો આપશો? યુવાન મિત્રોને હું મારો પર્સનલ કોઈ સંદેશો નહીં આપું, હું ભગતસિંહનો સંદેશો આપીશ. મેં આગળ પણ ભગતસિંહ વિશે વાત કરી, હાલની પરિસ્થિતિ વિશે પણ વાત કરી કે જ્યારે યુવાઓ જ દેશનું ભવિષ્ય છે, ઉર્જા છે યુવાઓમાં, સાચું બોલવાની તાકાત છે. તો તમે તમારો સમય આમ તેમ વેડફ્યા વગર આપણા દેશને આગળ લઈ જવા માટે તમે મહેનત કરો. અમે તમારી સાથે છીએ. જે તમે HP પેટ્રોલ પંપ વાળું જોયું, તો જો તમે એક થઈને લડશો, અને એ સમયે પણ તમે જોયું કે યુવાઓ હતા, મોટી સંખ્યામાં યુવાઓ હતા, તો એ કારણસર આપણામાં જે તાકાત છે એ આપણે હજી સુધી જે ઓળખી નથી શક્યા, તો તમારે ઓળખવાની જરૂર છે. અને આપણે દેશના નાગરિક તરીકે આપણા દેશમાં જો શિક્ષણ સારું નથી, આપણા રાજ્યમાં જો રોજગાર નથી મળી રહેતો, મહિલાઓની સેફટી નથી, અથવા જે પણ બીજા પ્રશ્નો આપણને સતાઈ રહ્યા છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે. એવું નથી કે ખાલી HP માં જ ભ્રષ્ટાચાર હતો. અને મને વિડીયોમાં ઘણા બધા કમેન્ટ્સ પણ આવ્યા છે કે અમારી ઘણી બધી કંપનીમાં અથવા ઘણા બધા પેટ્રોલ પંપમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તો જો આપણે સહન કરતા રહીશું તો એ લોકો આપણને દબાવવાના છે, વધારે દબાણ કરવાના છે. પરંતુ આપણે આપણી તાકાતને ઓળખીને એક થઈને, કે એકલા લડવાથી ક્યારે આપણને સફળતા નહીં મળે, એ માટે એક થઈને અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે. હવે છેલ્લો પ્રશ્ન, અત્યાર સુધીના જીવનમાં તમારો એક્સપિરિયન્સ? અત્યાર સુધીનો મારો એક્સપિરિયન્સ તો SFI, હું મારું 2 વ્યક્તિત્વ રજૂ કરી શકું. SFI પહેલાંનું અને પછીનું. SFI પહેલાં હું પણ એક સામાન્ય યુવતી હતી કે જેને સરકારી પરીક્ષાની તૈયારી કરેલી હતી અને જેને સરકારી નોકરી લેવી હતી અને ઘરની જે જવાબદારી હોય, તો હું પણ એક સામાન્ય વિદ્યાર્થી હતો. પરંતુ જ્યારે હું SFI માં આવી ત્યારે મારી જે દ્રષ્ટિ છે એ ખૂબ વિશાળ બની કે આપણી દુનિયા અહીંયા ખતમ નથી થઈ જતી, કે આપણે હાલ જે બોલી રહ્યા છીએ અથવા તમે જે પોડકાસ્ટ કરી રહ્યા છો, હું ગામમાં સરપંચની ચૂંટણી લડી શકું છું, ગ્રામજનો જે છે વોટ કરી શકે છે, તો એ પાછળ કોઈનું બલિદાન છે. કે આઝાદી વખતે જે આપણા લડવૈયાઓ હતા, પછી લડવૈયાઓ પોતાનું બલિદાન આપ્યું, એમના જે પરિવારને ત્યાગીને લોકો આઝાદીની લડાઈમાં જોડાયા, તે લોકોના બલિદાનના કારણે જ આપણે આઝાદ થયા છે ને આપણે હું અત્યારે તમે વાતચીત કરી શકીએ છીએ. તો આપણે એ દિવસો ના ભૂલવા જોઈએ. અને એ સાથે જ કે હું જ્યારે SFI માં આવી ત્યારે ખરેખર મને એક વિશાળ દ્રષ્ટિ મળી દુનિયાને જોવાની અને સમજવાની, કેમ કે દરેક વસ્તુના 2 પહેલું હોય છે, દરેક સિક્કાની 2 બાજુ હોય છે. તો એ 2 બાજુ મને સમજાવતા SFI એ શીખવાડ્યું છે. અને એ કારણસર જ મારા અનુભવો તો બહુ બધા છે, ઘણા બધા સારા પણ છે, ઘણા બધા ખરાબ પણ છે, પરંતુ હંમેશા પોઝિટિવ રહીને કે હું અત્યાર સુધી જે પહોંચી છું, અહીંયા સુધી પહોંચી છું, એવું નથી કે એકદમ સરળ રસ્તો છે. કઠિનાઈઓ બહુ બધી આવે છે, ઘણીવાર નિરાશ થઈ જવાય છે,
ઘણીવાર આપણે એટલા બધા નેગેટિવ થઈ જાય કે બધું છોડી દઈએ, પરંતુ ખરેખર તમારું મનોબળ ખૂબ મક્કમ હોવું જોઈએ અને તમારી જે પ્રેરણા છે લોકો જ છે કે જે તમે કામ કરી રહ્યા છો, અથવા હું સરપંચ તરીકે જે કામ કરી રહી છું અને જે લોકો મારા વિશે સમજી રહ્યા છે, મને જે પ્રેમ આપી રહ્યા છે, એ લોકો જ તમને પ્રેરણા આપશે. તે માટે તમારે પોઝિટિવ થઈને કામ કરતા રહેવું ખૂબ જરૂરી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર કે મારી જોડે પોડકાસ્ટ શૂટ કરવા બદલ. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા પ્રથમ પોડકાસ્ટમાં મને ઇન્વાઇટ કરવા બદલ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.